જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. જો તમારામાં હિંમત હોય તો હોળીના દિવસે આ ખાસ ચમત્કારિક છોડના મૂળને તમારા ઘરે લાવો. 24 કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે અને આખી દુનિયા તમારા પગમાં હશે. માનવું કે ન માનવું એ તમારી મરજી છે. તો પ્રિય મિત્રો, રંગોના તહેવાર હોળીના હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અને તેથી જ અમે હોળી પહેલાં આ વિડીયો બનાવીને તમને આપી રહ્યા છીએ, જેથી તમે બધા આ વિડીયોને સારી રીતે જોઈને હોળીના દિવસે આ મૂળને તમારા ઘરમાં લાવીને 24 કલાકમાં તમારું નસીબ બદલી શકશો અને તમે દુનિયાની દરેક ખુશીને પ્રાપ્ત કરી શકશો. ગરીબી હોય, દુઃખ હોય, દરિદ્રતા હોય, આ બધાથી હંમેશ માટે છુટકારો મેળવી લો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધન ભેગું કરવા માંગે છે, ધનવાન બનવા માંગે છે, પરંતુ પરિસ્થિતિઓ તેને હંમેશા મજબૂર કરતી રહે છે. તેથી જ આપણા તંત્રશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે હોળીની રાત્રે કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને વ્યક્તિ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બની જાય છે. તેને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. અમારો ફક્ત એક જ હેતુ છે, સૌનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય. અમે તમને સારી રીતે ઉપાય જણાવીશું તો તમે તેને જીવનભર યાદ રાખશો. બસ ધ્યાનથી સાંભળવાનું છે. જો તમારા જીવનમાં ગરીબી, પરેશાની, તકલીફ, સમસ્યાઓ હજુ પણ તમારા પાછળ છે, અનેક પ્રકારના દુઃખ છે, તમે એનાથી છુટકારો મેળવવા માંગો છો, મહેનત કરો છો, પરંતુ એનું ફળ પ્રાપ્ત નથી થતું, તો આ હોળી તમારા માટે ખુશીઓ લઈને આવનારી છે. જો કોઈનું કામ નથી બનતું અને તેને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય, પૈસા ના આવતા હોય, પૈસા આવે તો ઘરમાં ટકતા નથી, ઘર પર તંત્રમંત્રનો પ્રભાવ હોય, કોઈએ કંઈ કરી દીધું હોય, કોઈની ઉંમર વધી ગઈ હોય અને તેના લગ્ન ના થતા હોય, તો આ સમસ્યાઓ તમારી જે છે તે દૂર થઈ જશે. જો તમારા ધંધા રોજગારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય, તમારા ધંધા રોજગાર બંધ હોય અને તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય, તો આ ઉપાય જરૂરથી કરજો. તો મિત્રો, આ ઉપાયો જાણતા પહેલાં હોળીની સાચી તિથિ જાણવી જરૂરી છે, ત્યારે જ તમે સારી રીતે આ ઉપાયો કરી શકશો. તો ચાલો અમે પહેલાં તમને જણાવી દઈએ કે હોળી ક્યારે છે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત શું છે. પ્રિય મિત્રો, આજે હોળીનો તહેવાર છે તે લોકોના મનથી બધા ખરાબ વિચારો અને કોઈને કોઈની સાથે મન દુઃખ થયું હોય તો તેને દૂર કરવા માટે આવે છે. તેથી જ બધા એકબીજાને ગુલાલ લગાવીને ભેટે છે અને હોળીના એક દિવસ પહેલાં હોલિકા દહન કરવાની પણ પરંપરા છે, જે આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતા સાથે જોડાયેલું છે. હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોલિકા દહન કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે રંગોની હોળી મનાવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળીની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની શરૂઆત 13 માર્ચ 2025ના રોજ સવારે 10:35 શરૂ થશે અને બીજા દિવસે 14 માર્ચ 2025ના રોજ બપોરે 12:25 સમાપ્ત થશે. એવામાં ઉદય તિથિ અનુસાર 14 માર્ચના રોજ ધૂળેટી મનાવવામાં આવશે અને 13 માર્ચની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. પંચાંગ અનુસાર 13 માર્ચની મોડી રાત્રે 12:25 સુધી હોલિકા દહનનો શુભ મુહૂર્ત રહેશે. આમ તમે આ સમયગાળામાં હોલિકા દહન કરી શકો છો. હવે જાણીએ હોળીના દિવસે કરવામાં આવતા તમારી સમસ્યાઓને દૂર કરનારા દિવ્ય અને પૌરાણિક ચમત્કારિક ઉપાયો, જે પહેલાંના સમયમાં લોકો કરતા હતા, જે રાજા મહારાજાઓના સમયમાં કરવામાં આવતા હતા. એ જ ઉપાયો આજે લુપ્ત થઈ ગયા છે. અમે તમને આજના વિડીયોમાં એ ઉપાયો વિશે માહિતી આપીશું, તો પૂરો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા અમારી સ્વામી જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્રિય મિત્રો, જ્યારે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ આવી રહી હોય તો તમારે આ ઉપાયોને આંખો બંધ કરીને તરત જ કરી લેવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ હોળીના દિવસે આ ઉપાયો કરે છે તેને જલ્દીથી જલ્દી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને એક એવા મૂળ વિશે જણાવવાના છીએ જે ખૂબ જ સિદ્ધ માનવામાં આવે છે, જેમાં દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. જે મૂળને તમે તમારા ઘરે લાવો છો તો ઘરે લાવતા જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા તરત જ ઘર છોડીને ચાલી જાય છે અને તમારા ઘરના કંકાશ અને ક્લેશ સમાપ્ત થઈને તમે પ્રગતિના માર્ગ પર નીકળી જાઓ છો અને તમે સૌથી ધનવાન વ્યક્તિ બની જાઓ છો.
તમારા જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી, તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજની થોડીક જ મિનિટનો સમય તમારા નસીબને બદલવાની તાકાત રાખે છે. તેથી અમારી ચેનલ સ્વામી જ્ઞાનના માધ્યમથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયોને અન્ય લોકો સાથે શેર પણ કરો, જેથી અન્ય લોકોનું પણ ભલું થઈ શકે અને તમને તેમની દુઆઓ પ્રાપ્ત થાય. કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખો. અમારી ચેનલ પર જે પણ વ્યક્તિ કોમેન્ટના માધ્યમથી માતા લક્ષ્મીનું સ્મરણ કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા તુરંત જ થઈ જાય છે. દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પોતાના બનાવવા માંગે છે, પરંતુ મા લક્ષ્મીનું મન એટલું ચંચળ છે કે જો વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આવી જાય છે અથવા તેનાથી કોઈ એવું કાર્ય થઈ જાય કે જે મા લક્ષ્મીને પસંદ ન હોય તો તે તરત જ તે ઘર છોડીને ચાલ્યા જાય છે. એટલા માટે મા લક્ષ્મીનો ઘરમાં હંમેશા વાસ રહે એ માટે આ દિવ્ય વૃક્ષો અને છોડના મૂળ તમારા માટે મહત્વપૂર્ણ હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ તે દિવ્ય અને મહત્વપૂર્ણ છોડના મૂળ વિશે, જેને હોળીના દિવસે ઘરે લાવીને સિદ્ધ કરવાનું છે. કેવી રીતે સિદ્ધ કરવું, કઈ રીતે તમે આ ક્રિયા કરશો અને તેની જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. વિડીયોને અધૂરો ના મૂકશો, નહીંતર તમારું નુકસાન થશે. પછી એમ ના કહેતા કે તમને ફાયદો ના થયો. અમારું કામ ફક્ત તમને માર્ગદર્શન આપવાનું છે, બાકી કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવું એ તમારા પર આધાર રાખે છે. મિત્રો, હોળી આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવારોમાંનો એક છે. હોળીના તહેવારથી દરેક વ્યક્તિ એકબીજાને રંગ લગાવીને અને ભેટીને પ્રેમનું પ્રતીક દર્શાવે છે. આપણા તંત્રશાસ્ત્રના આધારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે હોળીના દિવસે આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે, જે ખરેખર જીવનને બદલી નાખે છે અને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી દે છે, મુશ્કેલીઓને દૂર કરી દે છે. પ્રાચીન પરંપરાઓની માનીએ તો પિતા અને પુત્રનો જે સંબંધ હોય છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ પ્રાચીન કાળમાં અસુર રાજા હિરણ્યકશ્યપુ અને તેના પુત્ર ભક્ત પ્રહલાદની કથાને જ્યારે આપણે જોઈએ છીએ તો તેનાથી જ આપણને હોળીની યાદ આવે છે. હોલિકાએ પોતાના ભાઈ હિરણ્યકશ્યપુના પુત્ર પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસીને એ સિદ્ધ કર્યું હતું કે અધર્મ ભલે ગમે તેટલો હોય પણ ભલાઈ સામે ટકી શકતો નથી. જે ભગવાનની ભક્તિ કરે છે, સ્વયં ભગવાન આવા ભક્તોની લાજ બચાવવા પોતે આવે છે. હોળીનો પર્વ આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ પર્વ બની ચૂક્યો છે. આ ઘટનાથી એ સંદેશ મળે છે કે ઈશ્વર પ્રત્યે જો તમારો વિશ્વાસ પાક્કો હોય તો તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂરી થશે, દરેક મનોકામના પૂરી થશે. તમે જે પણ ઉપાય કરો છો, જો ભરોસો પાક્કો હોય તો તે ઉપાય તમને સફળતા જરૂર અપાવશે. તો ચોક્કસ વિશ્વાસની સાથે જ આ છોડના મૂળ પોતાના ઘરે લઈ આવજો. કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ વ્યક્તિ તમારું કાંઈ પણ બગાડી નહીં શકે. આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. અને જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી લેજો. બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવનારી વધુ જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપ સૌને મળતું રહે. અમારો ફક્ત એક જ હેતુ છે, સૌનું કલ્યાણ, સૌનું ભલું કરવાનો. અને તમને સારી રીતે ઉપાય જણાવીશું તો તમે તેને જીવનભર યાદ રાખશો. બસ ધ્યાનથી સાંભળવાનું છે. જો તમારા જીવનમાં ગરીબી, પરેશાની, તકલીફ, સમસ્યાઓ હજુ પણ તમારી પાછળ છે, અનેક પ્રકારના દુઃખ છે, તમે એનાથી છુટકારો મેળવવા માંગો છો, મહેનત કરો છો પરંતુ એનું ફળ પ્રાપ્ત નથી થતું, તો આ હોળી તમારા માટે ખુશીઓ લઈને આવનારી છે. હોળીને લઈને તો ઘણી વાર્તાઓ પ્રચલિત છે, પરંતુ એની શરૂઆતની વાત કરીએ તો ભક્ત પ્રહલાદની કથા આપણને એમાં સૌથી પહેલાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપુ નામનો એક અત્યંત બળવાન અસુર હતો, જેને રાજા કહેતા હતા. તે પોતાના બળનું એટલું અભિમાન કરતો હતો કે તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો હતો અને બધી પ્રજાને દુઃખ આપતો હતો અને બધી પ્રજાને તેની પૂજા કરવાનો આદેશ આપતો હતો. તેણે એવો પણ હુકમ બહાર પાડ્યો હતો કે જો કોઈ તેના સિવાય બીજા દેવી દેવતાઓની પૂજા કરશે તો તેને તરત જ મૃત્યુની સજા આપવામાં આવશે. દોસ્તો, રાજા હિરણ્યકશ્યપુનો જે પુત્ર હતો ભક્ત પ્રહલાદ, તે ખૂબ મોટો વિષ્ણુ ભક્ત હતો. તેની એટલી શ્રદ્ધા હતી કે તે વારંવાર પિતાના ના પાડવા છતાં પણ ભગવાનની ભક્તિમાં લીન રહેતો. ભક્ત પ્રહલાદને લીધે હિરણ્યકશ્યપુ ખૂબ જ પરેશાન રહેતો હતો. તેણે તેના માટે ઘણા પ્રકારની યોજનાઓ બનાવી. એક યોજના એવી બનાવી કે તેની બહેન હોલિકા, જેને વરદાન મળેલું હતું કે અગ્નિ તેનું કાંઈ પણ બગાડી શકે તેમ નથી,
તેની પાસે એક ચૂંદડી હતી, જેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેમને કંઈ પણ નુકસાન પહોંચાડી શકતી નહોતી. એટલા માટે તેણે ભત્રીજાને લઈને અગ્નિમાં બેસીને અધર્મ પર ભલાઈનું જીતનું પ્રતીક આપ્યું. જે વ્યક્તિ આ દિવસે લાલ રંગનો ગુલાલ લગાવે છે તો તેમના વચ્ચેના પરસ્પર મતભેદ નષ્ટ થઈ જાય છે, કારણ કે લાલ રંગ પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. એટલા માટે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માનીએ તો હોળીમાં બધી જાતની નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. જો તમે તમારા જૂના વસ્ત્રો અને જૂની સામગ્રી હોલિકાની અગ્નિમાં નાખીને ઘરની નકારાત્મક શક્તિઓને ભસ્મ નથી કરી તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેમને હોળીની અગ્નિમાં નાખીને નકારાત્મક શક્તિઓને દૂર કરી શકાય છે. મિત્રો, હું થોડા સરળ ઉપાયો જણાવીશ. વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. મિત્રો, હોળીની અગ્નિ ખૂબ જ પવિત્ર છે. હોળીની અગ્નિને તાંત્રિક ઉપાય અને જ્યોતિષી ઉપાય અને ધાર્મિક ઉપાયો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી છે. તે અત્યંત પ્રભાવશાળી હોય છે. આજે અમે તમને હોળીની રાખથી કરવામાં આવતા કેટલાક ઉપાય જણાવીશું, જે ચોક્કસપણે તમારા ધનમાં વધારો કરશે. મિત્રો, થોડા ઉપાયો જણાવતા પહેલાં વિનંતી કરવા માંગુ છું કે હંમેશા ઉપાયોને ગુપ્ત રાખજો. આ ઉપાયો કરતા પહેલાં જણાવી દેવાથી આ ઉપાયોની અસર સમાપ્ત થઈ જાય છે. તેથી જ આ ઉપાયો ફક્ત ગુપ્ત રાખવામાં આવે છે. હવે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ અસરકારક છે. તે પોતાની અસર બતાવે છે, પરંતુ જણાવતા પહેલાં એક વિનંતી એ જ છે કે જ્યારે ઉપાય કરો ત્યારે કોઈને પણ આ વિશે ના કહેશો કે તમે શું કરી રહ્યા છો. મિત્રો, આપની કુંડળીમાં જે ગ્રહ દોષ હોય છે તે તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવે છે, કારણ કે ગ્રહ દોષમાં રાહુ, કેતુ અને મંગળ જેવા ગ્રહો તમારા જીવનમાં દુઃખ, પરેશાનીઓ અને કષ્ટો લઈને આવે છે. તો આ બધાને સમાપ્ત કરવા માટે હોળીના ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જ્યારે હોળીની રાખ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને ઘરમાં લાવી અને પાણીમાં ઓગાળીને સોમવારના દિવસે ભગવાન શંકરજીનો અભિષેક કરવાથી અથવા શિવલિંગને સ્નાન કરાવવાથી મહાદેવ કલ્યાણ કરે છે. મહાદેવના નામો અને મંત્રોનું સ્મરણ કરવાથી તમારું કલ્યાણ થાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમારી કુંડળીમાં જે ગ્રહ દોષ હોય છે તે દૂર થાય છે. કુંડળીમાં ગ્રહોના કારણે જે નુકસાન થાય છે તે આધ્યાત્મિક પ્રગતિ તરફ વળી જાય છે અને તમારી પ્રગતિ થવાનું શરૂ થઈ જાય છે. આ ખૂબ જ જબરજસ્ત અને શક્તિશાળી ઉપાય છે, જે લાલ કિતાબના પણ ઉપાય છે, જે અમે તમને જણાવવાના છીએ. હોળી દહનના બીજા દિવસે હોળીની રાખને લાવીને આખા ઘરમાં નાખી દેવી જોઈએ, ખાસ કરીને ઘરના ખૂણે ખૂણામાં, કારણ કે આ ખૂણાઓમાં નકારાત્મક ઉર્જા હોય છે તે ખતમ થઈ જાય છે. કેમ કે ઘરની સફાઈ કરતી વખતે ઘરના ખૂણાઓમાં થોડો ઘણો કચરો રહી જ જાય છે. ભલે તમે ગમે તેટલી સફાઈ કરો, એ કચરાની અંદર જ નકારાત્મક ઉર્જા બેઠી હોય છે, જે ઘરની સુખ શાંતિને છીનવી લે છે. તો ઘરના વાસ્તુ દોષ જો હેરાન કરી રહ્યા હોય તો તે દૂર થાય છે. હોળીની રાખથી રાહુ કેતુ તમારું કાંઈ પણ બગાડી શકતા નથી. તો તમારે આ ઉપાય હોળીના દિવસે જરૂરથી કરવો જોઈએ. હવે જો કોઈનું કામ નથી બનતું અને તેને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય, પૈસા ના આવતા હોય, પૈસા આવે તો ઘરમાં ટકતા ન હોય, ઘર પર તંત્રમંત્રનો પ્રભાવ હોય, કોઈએ કંઈ કરી દીધું હોય, કોઈની ઉંમર વધી ગઈ હોય અને તેના લગ્ન ના થતા હોય, તો આ સમસ્યાઓ તમારી જે છે તે દૂર થઈ જશે. જો તમારા ધંધા રોજગારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય, તમારા ધંધા રોજગાર બંધ હોય અને તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય, તો આ ઉપાય જરૂરથી કરજો. હોળી જ્યાં પ્રગટાવી હોય તે જગ્યાએ જો તમે દાડમની એક ડાળખી તોડીને તેની કલમ બનાવીને તમને જે વ્યક્તિ પર શંકા હોય કે તે વ્યક્તિએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કરાવ્યું છે અથવા કોઈ ટોણા ટચકા કર્યા છે, તે વ્યક્તિનું નામ લેવું અને મારા ધંધાને બંધ કર્યો છે એવો ભાવ મનમાં રાખીને તે વ્યક્તિનું નામ તમારે લખવાનું છે. જ્યાં તમે હોળી પ્રગટાવી હોય તે જ જગ્યા પર લખી દેવું. તેની ઉપર થોડો ગુલાલ નાખવો અને જે પ્રગટાવેલી હોળી હોય છે તેમાં હોળીની માળા બનાવવામાં આવે છે. તેમાંથી એક માળા હોળીમાં નાખીને એક માળા જરૂરથી આખા વર્ષ માટે તમારા ઘરમાં રાખવી. પછી તમે જોજો તમારા ઘરમાં આખું વર્ષ ધન દોલત આવશે. કોઈ પણ પ્રકારની માનસિક પીડા, શારીરિક પીડા, બધી સમસ્યાઓ દૂર થશે. જો તમને આ વાત પર શંકા હોય તો તમે એકવાર આ હોળી પર આ ઉપાય કરીને જુઓ. તમારા પૂરા પરિવારમાં કોઈએ કોઈ પણ તંત્ર મંત્ર કર્યું હશે અથવા કરાવ્યું હશે તો તરત જ તે અસર વગરનું થઈ જશે, તેની અસર નષ્ટ થઈ જશે. હવે જો હોળીની રાખ તમે જ્યાં મુખ્ય હોળી પ્રગટે છે ત્યાંથી લઈને આવો છો
અને પછી કોઈની પાસે પૈસા માંગવા જાઓ છો અને તે વ્યક્તિ પૈસા નથી આપતો, તો હોળીની રાખ જે હોય છે તેને કોઈ પણ લાલ કપડામાં બાંધીને પોતાના ખિસ્સામાં રાખીને પૈસા માંગવા માટે ચાલ્યા જવું. તે વ્યક્તિ તરત જ તમને ધન આપશે, ગમે ત્યાંથી આપશે, પરંતુ તમારું કરજ ચોક્કસ ચૂકવી દેશે. હવે હોળી દહનના સમયે તમારે દેશી ઘી લેવાનું છે અને તેમાં 2 લવિંગ, 1 પતાસું, 1 પાનનું પત્તું અને થોડી સાકર લઈને પ્રગટાવેલી હોળીની અગ્નિમાં નાખી દેવાથી તમારા ઘરમાં ધન આવવાનો જે રસ્તો બંધ થઈ ગયો છે અને ઘરનો કોઈ સભ્ય બીમાર રહેતો હોય અથવા ધનની પ્રાપ્તિના રસ્તા બંધ થઈ ગયા હોય અથવા જે સમસ્યા તમારા જીવનમાં આવી રહી છે તેમના માટે આ ઉપાય કરવાનો છે. તમારા ઘરમાં તરત જ તેનો ફાયદો 24 કલાકની અંદર દેખાવાનો શરૂ થઈ જશે. જો કોઈ વ્યક્તિ હોળીની રાખને લઈને એક ચાંદીનું તાવીજ લઈને તેમાં ભરીને ગળામાં ધારણ કરે છે તો તમારું કોઈ કાંઈ પણ બગાડી શકશે નહીં. સ્વયં ભૂત પ્રેત જાદુ ટોણા તમારા ઉપર અસર નહીં દેખાડે. આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈની બાંધણ શક્તિને ખતમ કરવા માટે અથવા ભવિષ્યમાં ક્યારેય કોઈ તમારા પર બાંધણ ના કરી શકે તેના માટે લાલ કપડામાં હોળીની રાખને રાખીને બાંધી દો છો તો કોઈ પણ તમારા ઘરમાં તમારા જીવતા જીવ કોઈ પણ તંત્ર મંત્ર નથી કરી શકતું. તેનું કરેલું તંત્ર મંત્ર તેના ઉપર જ પાછું જતું રહે છે. મિત્રો, એવું પણ કહેવાય છે કે જો કોઈ ખાસ મનોકામના હોય અને તમારી તે મનોકામના પૂરી નથી થઈ રહી, તમે પૂરી તાકાત લગાવી દીધી અને મહેનત પણ ખૂબ કરી છે, તો તમારે એક કાળું કપડું લેવાનું છે. તેમાં 7 કાળા તલ લેવાના છે. ધ્યાનથી સાંભળજો. 7 લવિંગ લેવાના છે, 3 સોપારી, 50 ગ્રામ સરસવના દાણા. પછી તેની એક પોટલી બનાવીને તમારે પોતાના શરીર પર 7 વાર ઉતાર કરવાની છે. ખાસ કરીને જે બીમાર વ્યક્તિ છે અથવા જે પરેશાન છે તેની તરત જ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઉતારો કર્યા પછી તેને હોળીની અગ્નિમાં નાખી દેવી અને પોતાની મનોકામના 3 વાર આ સમયે બોલી દેવી. આપની મનોકામના પૂર્ણ થઈ જશે. આ ખૂબ જ જબરજસ્ત તાંત્રિક પ્રયોગ છે. તમારી તે ઈચ્છા ના ઈચ્છતા હોવા છતાં પણ પૂરી થઈ જશે. દુનિયાની કોઈ તાકાત તમારી ઈચ્છાને પૂરી થવાથી નથી રોકી શકતી. જો ખાસ મનોકામનાની પૂર્તિ માટે આપ આ ઉપાય કરો છો અને પરિક્રમા કરીને હોળી માતાને વિનંતી કરો છો અને અગ્નિમાં આ એક વસ્તુ નાખો છો તો ઝડપથી ધન સંપત્તિ તમારી તરફ આકર્ષાય છે. જો કોઈ વ્યક્તિ વેપારમાં લાભ ઈચ્છે છે તો તેણે ગોમતી ચક્ર લઈને 7 વાર પોતાના ઘરમાં ફેરવીને પૂરા ઘરમાં ગોમતી ચક્રથી ઉતારો કરીને હોળીની અગ્નિમાં નાખી દેવાથી ઘરમાં રોગ બીમારી તે જ ઘડીએ દૂર થઈ જાય છે. જો ઘરમાં કુળદેવી નારાજ છે તો એ પણ દૂર થઈ જાય છે. જો ઘરમાં કુળદેવી નારાજ છે, દેવતા નારાજ છે કે પિતૃદોષ છે, ભૂત પ્રેત શૈતાની શક્તિ છે, તો આ ગોમતી ચક્ર જેવું જ અગ્નિમાં નાખશો તો તમને તરત જ સારા પરિણામ મળવાના શરૂ થઈ જશે. ઘરમાં સુખ સુવિધા વધારવા માટે, ઘરમાં ધન વૈભવ વધારવા માટે આપ આ ઉપાયો જરૂરથી કરજો. જો કોઈ વ્યક્તિ આ દિવસે આંકડાના મૂળને ઉખાડીને લાવે છે અને તેને સિદ્ધ કરે છે તો આંકડાના મૂળમાં સ્વયં ભગવાન ગણેશનો વાસ હોય છે. તેના ઘરમાં ચુંબકની જેમ ધન ખેંચાઈને આવે છે. હવે આ મૂળ સિદ્ધ કેવી રીતે કરવું? તો ધ્યાનથી સાંભળો. હોળીના દિવસે પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે અને આ પુષ્ય નક્ષત્ર યોગ આખો દિવસ રહેશે. તો આવી સ્થિતિમાં તમે કોઈ પણ સમયે સફેદ આંકડાના મૂળને ઉખાડી લાવો. મૂળ ઉખાડતા પહેલાં હાથ જોડીને વિનંતી કરો અને આજ્ઞા લઈને જ આ મૂળને ઉખાડીને ઘરે લઈને આવો. પછી તેને પૂજા સ્થાન પર રાખી દો અને ગંગાજળનો છંટકાવ કરો અને તેને સિદ્ધ કરી લો. ધૂપ દીપ બતાવીને સિદ્ધ કરી લો અને આના ઉપર તમારે હળદરથી 3 બિંદી લગાવી દેવાની છે અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરમાં ધન રાખવાના સ્થાન પર રાખવાથી ઘરમાં ઝડપથી ધનની વર્ષા થવાની શરૂ થઈ જાય છે. આ ઉપાય કરવાથી 4 દિશાઓમાંથી ધન આવે છે અને તમે હંમેશા ખુશ રહો છો. ઘરની દરેક સમસ્યાનું નિવારણ થઈ જાય છે. ભૂલથી પણ તમારે આ ઉપાયને ચૂકવો નહીં. આખું વર્ષ આ મૂળને ઘરમાં રાખો અને જ્યારે આવતા વર્ષે હોળી આવે તો આ મૂળને નીકાળીને વહેતા પાણીમાં પધરાવીને ફરીથી આ જ ઉપાયને કરો. 1 વર્ષની અંદર તમારો વેપાર આસમાને પહોંચશે. અત્યારે જે તમે કામ કરી રહ્યા છો તેમાં પણ પ્રગતિ તમને નથી મળી રહી, તેમાં પણ 4 ચાંદ લાગવાના શરૂ થઈ જશે. તો આ રીતે તમે હોળીના દિવસે ઉપાય જરૂરથી કરજો. જો તમારું કોઈ કાર્ય અટકેલું હોય તો તમે લોકો હોલિકા દહનના સમયે 7 પાનના પત્તા લઈ લો. ત્યારબાદ હોલિકા દહનની 7 વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે એક પત્તું હોલિકા દહનની અગ્નિમાં નાખી દો.
એ રીતે 7 પરિક્રમાના 7 પાંદડા હોલિકા દહનમાં જશે. એવું કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે. હોળીના દિવસે ઘરના બધા સભ્યોને સરસવનો લેપ બનાવીને આખા શરીર પર માલિશ કરવી જોઈએ. એનાથી જે પણ મેલ નીકળે તેને હોલિકા અગ્નિમાં નાખી દેવો. એવું કરવાથી જાદુ ટોણાની અસર નષ્ટ થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. હોળી દહનના પછીના દિવસે હોળીની રાખને ઘરે લઈ આવો અને તેને આખા ઘરમાં છાંટી દો. આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે અને સુખ શાંતિ સ્થાપિત થાય છે. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે તો ઉપાયથી તેની પણ અસર નષ્ટ થાય છે. એવું કરવાથી જાદુ ટોણાની અસર નષ્ટ થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ નથી થતો. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે અરસી કુશને ગાયના ગોબરમાં મેળવીને નાનો છાણો બનાવી લો, તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દે. એવું કરવાથી ખરાબ શક્તિઓ, નજર દોષ, ટોણા ટપકાથી ઘર અને ઘરમાં રહેવાવાળા લોકો સુરક્ષિત રહે છે. પ્રગટાવેલી હોલિકા અગ્નિની ચારે બાજુ હાથ જોડીને 3 પરિક્રમા કરવી જોઈએ. એવું કરવાથી રોગ દૂર થાય છે. હોલિકા દહન પછી બચેલી રાખને માથા પર લગાવો. તેને લગાવવાની સાચી રીત છે ડાબી બાજુથી જમણી બાજુ 3 રેખા ખેંચવી. આને ત્રિપુંડ કહે છે. આને લગાવવાથી 27 દેવતા પ્રસન્ન થાય છે. એવી જ રીતે હોલિકા અગ્નિની રાખ લગાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. આથી આજ્ઞાચક્ર ઉર્જાવાન થાય છે અને મેઘા શક્તિ વધે છે. આ રીતે તમે હોળીના ઉપાય કરીને પોતાના જીવનને ધન્ય જરૂરથી બનાવો અને વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરો, જેથી બીજા લોકોનું ભલું થાય. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખતા રહેજો, જેથી માં લક્ષ્મીની કૃપા આપના ઉપર બની રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.